જય હિન્દ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સંસદ સભાની અને સંસદ સભામાં જે સુરક્ષામાં જે ચૂક થઈ એ મામલાની અંદર જે સંસદ સભ્યો હોબાળો કરતા હતા એમને ત્યાંથી આ લોકોએ સસ્પેન્ડ કર્યા છે એની આપણે વાત કરશું. કારણ કે સંસદ સભા છે એ આખા ભારતનું એક હૃદય છે અને ત્યાં કને બધા જ સંસદીય સભ્યો જેને આપણે ચૂંટીને મોકલાવ્યા છે એ પોતપોતાની રજૂઆતો ત્યાં કને કરતા હોય છે, પોતાના જિલ્લાની રજૂઆતો કરતા હોય છે, પોતાના જે ક્ષેત્ર છે એની રજૂઆતો કરતા હોય છે. અને જ્યારે એક સંસદ સભાની અંદર કોઈ કાર્યપ્રણાલી કે કોઈ કાર્ય થતું હોય છે તો એની અંદર જે લોકો વિક્ષેપ પાડે છે, બરાબર છે, જે સંસદ સભાને હાલવા નથી દેતા, અત્યારે એનું શીત સત્ર જે ચાલી રહ્યું છે એની અંદર જે પણ સામેવાળો એક સંસદ સભ્ય બોલતો હોય તો બીજા લોકો ડિસ્ટર્બ કરીને જેટલા લોકો હોબાળો કરી રહ્યા છે, ઓકે, એવા કુલ મળીને અત્યાર સુધીમાં 141 સાંસદની હકાલપટ્ટી કરાઈ ચૂકી છે. એમાં તમને ખાસ ડિટેલમાં હું વાત કરું એના પહેલાં તમને હું ખાસ કહી દઉં કે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે હર વખતે તમારા સુધી એક અગત્યની માહિતી પહોંચાડવાનું અમે કાર્ય કરી રહ્યા છીએ. અને હવે આપણે વાત કરીએ તો સંસદ સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ કરી રહેલા વિપક્ષનો હંગામો આજે પણ ચાલુ રહ્યો હતો અને લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા 41 સાંસદોને આજે ફરી સસ્પેન્ડ કરાયા, જેમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે પણ સામેલ છે. આ ઉપરાંત 8 રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા છે. આમ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી કરાઈ ચૂકી છે અને 18 ડિસેમ્બર સુધી સંસદના કુલ 92 સાંસદ સભ્યો હતા, જે 92 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ નેતા મનીષ તિવારી, કીર્તિ ચિદમ્બરમ, શશી થરૂર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપા સાંસદ ડિમ્પલ યાદવ, એસટી હસન, તૃણમૂલ સાંસદ માલા રાય અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ પણ આ યાદીમાં સામેલ છે. હવે આપણે આની વાત કરીએ તો એમ કહી શકાય કે જે આ સંસદ જે સદન ચાલી રહ્યું હતું, આ જે સંસદની અંદર જે રીતે આ સેશન ચાલતા હતા એની અંદર સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યો હાથમાં બેનરો સાથે નારાબાજી શરૂ કરી હતી. બાદમાં તેઓ વડાપ્રધાનની તસવીર સાથેના પ્લે કાર્ડ તેમની ખુરશી સામે આવી ગયા હતા અને હંગામો એ લોકોએ શરૂ કરી દીધો હતો, બરાબર. આમ છતાં પણ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સાંસદોએ જોરથી નારાબાજી કરી. તેથી બિરલાએ તમામ સભ્યોને હંગામો નહીં કરવા અને ગૃહની કાર્યવાહી નિયમો પ્રમાણે જ આગળ વધવા દેવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ તેમની આ વાત કોઈએ સાંભળી નહીં. આ દરમિયાન બિરલાએ કહ્યું કે આ ગૃહ તમારું છે, ગૃહના નિયમો પ્રમાણે ચાલે છે અને તે પણ તમે જ બનાવ્યા છે, તમે જ ગૃહમાં બેનરો લઈ અને નહીં આવવાનું કહ્યું હતું અને આવું ચાલ્યું તો ગૃહ નહીં ચાલે. આખો દેશ ગૃહની કાર્યવાહી જોઈ રહ્યો છે, તમે ગૃહની મર્યાદા તોડી રહ્યા છો, એટલે તમને હું આ છેલ્લી ચેતવણી આપું છું, બરાબર. આમ છતાં તેમની વાત કોઈએ ન સાંભળતા તેમણે 49 સાંસદોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. બીજી તરફ સંસદમાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે કયા મોઢે સંસદને લોકતંત્રનું મંદિર કહેશે આ લોકો. જે રીતે આ લોકોએ વિપક્ષ સાથે વ્યવહાર કર્યો છે તો આ પ્રમાણે જો ફરી પણ આ લોકો જ ચૂંટાશે તો બંધારણ જ ખતમ થઈ જશે. આવી રીતની એણે એક વાહિયાત ટિપ્પણી કરી હતી. પરંતુ એક વાત એ છે કે જ્યારે આખો ભારત દેશ જ્યારે જોતો હોય આ સંસદ સભાને, આખી દુનિયાના લોકો જોતા હોય અને આ જે સંસદ સભ્યો ત્યાં કને આ સદનને ન ચાલવા દે, તખ્તીઓ લઈને આવી જાય અને વચમાં ડિસ્ટર્બન કરે અને એનો સમય બરબાદ કરે, તો પછી આ લોકો પણ શું કરી શકે, બરાબર. એટલે બિરલાએ 141 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. તો આ રીતે આખી માહિતી તમારા સુધી પહોંચાડી. તો તમે લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. જય હિન્દ.